નમસ્તે. આજે હું તમારી સમક્ષ આવી છું એક બહુ જ રસપ્રદ અને અગત્યના વિષય સાથે. એ છે સંપૂર્ણતાની ચાવી. અને આ સંપૂર્ણતાની ચાવી માતાજી આપણને આપે છે બહુ જ સારી રીતે યોગ માર્ગમાં આગળ વધવા માટે, અને ફક્ત યોગ માર્ગમાં નહીં, જીવનમાં પણ કામ લાગે. જે યોગ સાધના નહીં કરતા હોય તેઓને પણ આ જે ચાવી આપી છે તેનેથી તમે કાયમ ખુશ રહી શકો છો, આનંદમય રહી શકો છો અને પ્રગતિ કરી શકો છો. કારણ કે આપણો મુખ્ય હેતુ જ આ પૃથ્વી પર આવવાનો જે છે તે છે પ્રગતિ કરવી. અને પ્રગતિ ક્યાં કરવી? ફક્ત આપણું શરીર વધે કે આપણા ધનમાં વૃદ્ધિ થાય કે આપણે બીજું કશું મેળવીએ એ ફક્ત નથી. એ પણ છે, જરૂરી છે, પણ પ્રોગ્રેસ ચેતનામાં કરવો. એ ચેતના જે અત્યારે માનવીય સ્તર પર છે, એ ચેતના જે અહંકારથી દોરવાયેલી છે, તેમાંથી મુક્તિ મળે આપણને. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અહંકારથી દોરવાયેલા જીવનમાં તો આપણને જે પજવે છે તે ષડ રીપુ છે. 6 આપણા દુશ્મનો છે. આપણા જેમ કહેવાય કે જીવનને દુઃખી કરનાર જે 6 એલિમેન્ટ્સ છે તે છે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર. આપણે આ જાણીએ છીએ, પણ આ બધામાંથી કઈ રીતે મુક્તિ મેળવાય? બહુ જ સરળ ઉપાય છે. અને મિત્રો, આજે મને ખૂબ આનંદ છે કે મારો ખૂબ ગમતો વિષય છે, માતાજીના લખાણોમાંથી જે મેં લીધું છે તે છે મનોવૈજ્ઞાનિક સંપૂર્ણતા અથવા સાયકોલોજીકલ પરફેક્શન. સાયકોલોજીકલ પરફેક્શન મેળવવાથી આપણે બહુ જ સારી રીતે પોતાની જાતનું રક્ષણ કરી શકીશું. શેમાંથી રક્ષણ કરી શકીશું? જે બધા આઘાતો આપણને લાગે છે જીવનમાં, આપણને ઘણા બધા આઘાત લાગે છે. આપણને શરીરને જ્યારે મોસમ બદલાય છે ત્યારે તકલીફ પડે છે. આપણા મનને પણ આઘાત લાગે છે જ્યારે આપણું અપેક્ષિત કાર્ય નથી થતું. આપણી લાગણીઓ પણ દુભાય છે જ્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેનાથી આપણને પ્રેમ નથી મળતો, વગેરે વગેરે. બહુ બધા કારણો છે. અને આપણી પોતાની પણ આકાંક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય જે આપણને ક્યારેક પજવતી હોય છે. પણ હું જે આજે કહેવા માગું છું એ સાયકોલોજીકલ પરફેક્શનના 5 વિભાગ છે. એમાંથી આપણે 2 આજે જોઈશું અને મારા બીજા વક્તવ્યમાં જોઈશું. પણ હું તમને પહેલાં એનું એક લિસ્ટ કહી દઉં. બહુ જ સરસ છે. આ કયા સાયકોલોજીકલ પરફેક્શનના 5 આસ્પેક્ટ્સ માતાજી આપણી સમક્ષ મૂકે છે. એ છે પહેલું સિન્સિયરિટી અથવા નિષ્ઠા, સાચદિલી. બીજું છે ફેથ, શ્રદ્ધા. ત્રીજું છે ડિવોશન, ભક્તિ. ચોથું એસ્પિરેશન, અભિપ્સા. અને 5મું સમર્પણ. માતાજીની તો શું વાત કરીએ, તેઓ આપણને આ 5 આસ્પેક્ટ સાયકોલોજીકલ પરફેક્શનના કહે છે, અને સાથે આપણી સમજ માટે એ તેઓ બીજા અનેક સરળ શબ્દોમાં આપણને બહુ જ મહત્ત્વની ચાવી આપે છે. અને આ ચાવી નહીં, પણ હું તો કહીશ કે પગથિયા છે. આ પગથિયા પ્રમાણે તમે ચાલો અને એક એક પગથિયા પર જાણે કે એમના વાક્યનો દીવો છે, પ્રકાશિત કરે છે. શું પ્રકાશિત કરે છે? આપણી અંદર રહેલા જ્ઞાનને પ્રકાશિત કરે છે. જેમ આપણે એમનું વાંચીએ તેમ લાગે કે હા, આ બિલકુલ સાચું કહે છે. અરે, આ તો મને સમજણ પડે છે, અને હું આ પ્રમાણે મારી જાતને ઓળખીશ અને હું આગળ વધીશ. તો સિન્સિયરિટીને હજુ સરળ રીતે સમજવા માટે માતાજી એક બીજો શબ્દ પણ આપ્યો છે. એ કહે છે સિન્સિયરિટી ઓર ટ્રાન્સપેરન્સી, પારદર્શિતા, નિખાલસતા. શ્રદ્ધાને સમજવા માટે માતાજી કહે છે ફેથ ઓર ટ્રસ્ટ ઇન ધ ડિવાઇન. શ્રદ્ધા હોવી એ બરાબર છે, પણ સાથે વિશ્વાસ હોય તો એ શ્રદ્ધા આપણી કેટલી બળવાન બને છે. તમે જોયું જ હશે, શ્રદ્ધા હોય છતાં ક્યારેક મનમાં વિશ્વાસની કમી છે.
ઇવન ભૌતિક આ શરીરને પણ ઘણીવાર વિશ્વાસ નથી પડતો. જ્યારે આપણે માંદા પડી જઈએ છીએ, આપણે ગભરાઈ જઈએ છીએ, આપણને ચિંતાઓ થાય છે, તો એ ટ્રસ્ટ, એ વિશ્વાસ એ શરીરમાં પણ અનુભવાવો જોઈએ, પ્રાણમાં પણ અનુભવાવો જોઈએ. એટલે શ્રદ્ધાની સાથે આ વિશ્વાસનો આસ્પેક્ટ મૂકીને માતાજીએ આપણી સામે બહુ સરળ કર્યું છે સમજવા માટે. હવે એ આપણી ઉપર છે કે આપણે આ સમજ પ્રમાણે કેટલું ચાલીએ છીએ આપણા જીવનમાં. ત્રીજું કહે છે કે ડિવોશન અથવા ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે તમે કાયમ માટે ભગવાનનો આભાર માનો, આભાર વ્યક્ત કરો. એટલે જુઓ, ડિવોશનને, ભક્તિને શ્રી અરવિંદ એક જગ્યાએ કહે છે ભક્તિ એટલે શું? ઈશ્વરને પ્રેમ કરવો. અને તમે જેને પ્રેમ કરતા હોય તેના માટે તમે કંઈ પણ કરી શકો છો. તો આ ભક્તિને હજુ વધારે સબળ બનાવવા માટે અને આ ભક્તિનામાં એક ઇન્ટેન્સિટી આવે, એક વેગ આવે, એના માટે ગ્રેટિટ્યૂડ, આભાર વ્યક્ત કરવો બહુ જરૂરી છે. એના વિશે વિસ્તારમાં હું બીજા વક્તવ્યમાં કહીશ, પણ આ લિસ્ટ આજે આપણે જાણી લઈએ, આપણને ખબર પડે કે માતાજી આપણી સામે શું લાવી રહ્યા છે અને કઈ રીતે આપણને આ માર્ગ આપણો પ્રકાશિત કરે છે. પ્રકાશિત જ નહીં, આપણને બળ આપે છે, આપણને મોટિવેટ કરે છે, આપણા વિલ પાવરને પણ સ્ટ્રોંગ કરે છે. તો ચોથું, અભિપ્સા. તમને જાણીને નવાઈ લાગશે કે અભિપ્સાની સાથે માતાજીએ શબ્દ મૂક્યો છે એસ્પિરેશન ઓર કરેજ. કરેજ એટલે બળ, સાહસ, વીરતા. એટલે એસ્પાયર કરવું, એ એસ્પિરેશન તમારી અંદર કરેજ લાવી શકે છે. કારણ કે તમે એસ્પાયર કરો અને તમને જે પ્રત્યુત્તર મળે તેનાથી તમારી અંદર જે પરિવર્તન આવે એ તમને આગળ લઈ જશે. અને પાંચમું, સમર્પણ. એ સમર્પણનો જ શબ્દ એમણે મૂક્યો છે. તો હવે હું સૌથી પહેલો અને અગત્યનો આ જે ગુણ છે જે આપણે કેળવવાનો છે અને જે આપણા મનોવૈજ્ઞાનિક પરિપૂર્ણતા માટે, સાયકોલોજીકલ પરફેક્શન માટે ખૂબ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને મેં એ પણ જોયું માતાજીની પુસ્તકમાં કે આ વિશે લખવામાં એમણે જે ક્રમ મૂક્યો છે આ પાંચે આસ્પેક્ટ્સનો, એમાં સિન્સિયરિટીને, નિષ્ઠાને સૌથી પહેલો નંબર આપ્યો છે. એટલે જો આપણે સિન્સિયરિટીથી શરૂઆત કરીશું એને સમજવાની, જોકે એવું નથી કે તમે પહેલાં સિન્સિયર થઈ જાઓ પછી તમારે ફેથ કેળવવાનો કે પછી ડિવોશન કે પછી એસ્પિરેશન કે પછી સમર્પણ, એવું નથી. આ બધા સાથે ચાલી શકે છે. પણ સિન્સિયરિટી વગર બીજા 4 અધૂરા રહેશે. સિન્સિયરિટી એક બહુ સોલિડ પ્લેટફોર્મ બનાવે છે, એક બહુ જ સોલિડ તમારો બેઝ બનાવે છે, જેના પર ઊભા રહીને તમે યોગ માર્ગમાં આગળ વધી શકો છો અને જીવનમાં પણ આગળ વધી શકાય છે બધી જ રીતે. તો સૌથી પહેલાં શ્રી અરવિંદનું એક વાક્ય હું લઈ લઉં. તેઓ કહે છે સિન્સિયરિટી મીન્સ મોર દેન મિયર ઓનેસ્ટી. ફક્ત સાચું બોલવું એ સિન્સિયરિટી નથી. કે છે ઇટ મીન્સ દેટ યુ મીન વોટ યુ સે, ફીલ વોટ યુ પ્રોફેસ, આર અર્નેસ્ટ ઇન યોર વિલ. એટલે તમે જે કહો તેને મીન કરો, ફક્ત કહેવા ખાતર નહીં, ઉપર છલ્લી રીતે નહીં, પણ ખરેખર અંદરથી સાચદિલીથી તમે મીન કરો. અને તમે જે કહો એને ફીલ કરો, એને અનુભવો, અને તમારા પ્રયત્નમાં એ દેખાય, એને સિન્સિયરિટી કહેવાય. એટલે સિન્સિયરિટી પ્રમાણે ચાલવું એ ખરેખર પોતાની જાતને બહુ ઊંડાણમાં નિરીક્ષણ કરીને સમજવું કે હું જે બોલું છું, જે અનુભવું છું અને જે કરું છું એમાં સામ્યતા છે કે વિરોધાભાસ છે. તો આ સિન્સિયરિટી આપણને એક લેવલ ડીપર લઈ જાય છે, જેની સમજ શ્રી અરવિંદે આપી.
બીજું કહે છે કે સાચી સિન્સિયરિટી કોને કહેવાય? માતાજીનો આ શબ્દો છે. તેઓ કહે છે ટ્રુ સિન્સિયરિટી કન્સિસ્ટ ઇન ફોલોઈંગ ધ વે because you cannot do otherwise, in consecrating yourself to the divine life. કેટલું સરસ આપણને કહે છે કે સાચી સિન્સિયરિટી કોને કહેવાય? કે તમે એકવાર આ માર્ગ પર ચાલવાનું નક્કી કરો ત્યારે તમને એમ લાગે કે આના સિવાય તો હું બીજું કશું કરી જ નથી શકવાનો અથવા નથી કરી શકવાની, કારણ કે તમારે બદલાવવું છે, તમારે આગળ વધવું છે અને તમારી અંદર તમારી ચેતનામાં વિકાસ કરવો છે. અને જેમ મેં આગળ કહ્યું તેમ અહંકારના પાશમાંથી છૂટા થવું છે. અહંકારની જે મર્યાદાઓ છે એમાંથી તમારે બહાર આવવું છે અને જીવનનો મૂળભૂત હેતુ જે છે આનંદ મેળવવો અને આનંદ સાથે પ્રગતિ કરવી, તે આપણે કરી શકીશું. એટલે આપણે જોઈએ કે માતાજી આગળ આપણને શું કહે છે આમાં વધવા માટે. એમના બધા જ વાક્યો એટલા બધા અગત્યના છે. હું થોડા લઈને આવી છું. બધા જ વાક્યો લઈએ તો કલાકોના કલાકો નીકળી જાય વિષય પર અને ખૂબ જાણવા મળે છે આપણને. અમુક મુખ્ય વાક્યોમાં માતાજીના જે હું લઈ રહી છું તેમાં તેઓ કહે છે, whenever there is sincerity, you find that help, the guidance, the grace are always there to give you the answer and you are not mistaken for long. It is this sincerity in the aspiration for progress, in the will for truth, in the need to be truly pure, that is spiritual life. અને છેલ્લે કહે છે sincerity is the key to all progress. જુઓ, આગળ જેમ મેં કહ્યું તેમ પ્રોગ્રેસ ફક્ત બહારનો નહીં, બહારનો ખરો, પણ અંતરનો પ્રોગ્રેસ. એટલે જ્યારે તમે પ્રોગ્રેસ કરવા માટેનો અભિપ્સા કરો છો તો એ અભિપ્સા માટે તમને જે જોઈતી મદદ, જે જોઈતું માર્ગદર્શન અને કૃપા તમારી પર હંમેશા રહેશે. આ માતાજીનું વચન છે. હું એને વાક્યો નથી લેતી. માતાજીના બધા વાક્યો વચન હોય છે, પ્રોમિસ હોય છે. અને ઘણા બધાએ અનુભવ્યું હશે, તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે તમે કોઈ વસ્તુ સિન્સિયરલી માંગો છો અને એને માટે અભિપ્સા કરો છો, ક્યારેય એનો ઉત્તર નથી મળતો એવું નથી બનતું. કોઈ ને કોઈ રીતે મદદ મળી જ રહે છે અને એ કૃપા રહે જ છે. એટલે સત્ય માટેની તમારી અભિપ્સા, શુદ્ધિ માટેની અભિપ્સા અને આગળ નિરંતર પ્રગતિ કરવાની અભિપ્સા, જો તમે સિન્સિયરલી એને ફોલો કરતા હો તો તમને મદદ મળશે, હંમેશા મળશે. તમે એકલા નથી. એટલે સિન્સિયરિટી ફોલો કરવી, સમજવી એ જરૂરી છે. અને એક જગ્યાએ માતાજી એ પણ કહે છે આગળ, ઇફ યુ આર નોટ સિન્સિયર ડુ નોટ બિગિન યોગા. આ તો ખાસું ચોંકાવનારું છે પણ બહુ અગત્યનું છે. તમે યોગ માર્ગમાં આગળ વધવા માગતા હો અને સિન્સિયરિટી જ નહીં હોય તો તેઓ કહે છે કે નહીં કરતા, પ્રયત્ન શરૂ નહીં કરતા, કારણ કે ડગલે ને પગલે તમને પરીક્ષા આવશે. શેની પરીક્ષા? તમારી સિન્સિયરિટીનો ટેસ્ટ થશે. એટલે એ બધી પરીક્ષા આપવા માટે તમે તૈયાર છો? જુઓ, પરીક્ષા તમે વિલિંગલી આપો કે નહીં આપો, જીવન પરીક્ષા લેતું હોય છે. અને યોગ માર્ગની પરીક્ષાઓ ભલે અઘરી લાગે પણ એનો ફળ ખૂબ જ સરસ હોય છે. એટલે એ તકલીફો પર જ નહીં જોતા, પ્રયત્ન ચાલુ રાખવો એ બહુ જરૂરી છે. અને આગળ માતાજી તો જો એ આપણને સમજે છે, આપણી માનવ મર્યાદાને સમજે છે, આપણા સ્વભાવને સમજે છે અને સમજીને તેઓ કહે છે કે સિન્સિયરિટી ઇઝ પરહેપ્સ the most difficult of all things and perhaps it is also the most effective.
બે વસ્તુ આપણને સાથે મળી. તેઓ એગ્રી કરે છે આપણી સાથે કે સિન્સિયરિટી અઘરી છે, તમને તકલીફ તો પડશે એને ફોલો કરવાની, પણ એ અસરકારક બહુ જ છે. આપણે જાણીએ છીએ કે દવા કડવી હોય છે, પણ જો આપણે માદા હોઈએ, ઇન્ફેક્શન થયું હોય તો આપણે લેવી જ પડે છે. આપણે લઈએ છીએ ને આપણે સાજા થઈ જઈએ છીએ. આપણી આયુર્વેદિક દવાઓમાં પણ મોટાભાગની દવાઓ કડવી હોય છે, પણ એ આપણને ફાયદો કરે છે. કડવું પીવાથી, કડવું સાંભળવાથી અથવા કડવા અનુભવમાંથી પસાર થવાથી લાભ શું થાય છે? શુદ્ધિકરણ થાય છે. જેમ કડવી દવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે, તેમ આ સિન્સિયરિટીનો માર્ગ અઘરો પડે પણ તમને શુદ્ધ બનાવે છે. તમારી મનની અજ્ઞાનતા, તમારા મનના કન્ફ્યુઝન્સ, તમારા પ્રાણના ઉદ્વેગો એ બધા દૂર થાય છે. પણ એના માટે શું કરવું પડે તે પણ આગળ કહે છે. જેમ મેં કહ્યું કે પગથિયા બતાવે છે, અને આ બધા પગથિયા પ્રકાશિત છે આપણા માટે, ઇલ્યુમિન્ડ છે, આપણને ખ્યાલ આવે. તો હવે આ ઇફેક્ટિવ સિન્સિયરિટી કઈ રીતે બને? કહે છે, સિન્સિયરિટી કન્સિસ્ટ ઇન મેકિંગ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ ધ બીઇંગ, all the movements, whether outer or inner, all the parts of the being, all of them have one single will to belong to the divine, to live only for the divine, to will only what the divine wills, to express only the divine will, to have no other source of energy than that of the divine. હવે છે ને તે આને હું સરળ બનાવીને સૌથી જે છેલ્લું કહું છે તેને હું પહેલાં લઈશ. આપણને બધી વસ્તુમાં કમી શેની લાગે છે? એનર્જીની. તાકાત નથી આપણામાં, હિંમત નથી આપણામાં, થાકી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. તો જેમ મેં મારા આગલા વક્તવ્યમાં કહ્યું હતું કે આપણે સોર્સ સાથે કનેક્ટેડ હોઈએ, ડિવાઇન સાથે કનેક્ટેડ હોઈએ, તો એ ડિવાઇન પાસે જે કંઈ છે, કે ડિવાઇન જે છે, ડિવાઇન સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, ઓમ્નિપોટન્ટ, ઓમ્નિશિયન્સ, ઓમ્નિપ્રેઝન્ટ. તો જેની સાથે તમે જોડાયેલા હોય એની મિલકતનો તમને ભાગ મળે ને, એના સ્વભાવમાં તમે એના ઇન્ફ્લુઅન્સમાં આવી શકો ને. જેની સાથે રહેતા હોય એનો સ્વભાવ આવે. તો જો તમે ઈશ્વર સાથે રહેતા હોય, કાયમ માટે એની ભક્તિ કરતા હોય, એની સાથે જોડાયેલા હોય, તો ઈશ્વરના સ્વભાવનો એનું જે ઈશ્વર જે છે તે સ્વભાવ બોલવો એ પણ અપૂર્ણ છે. જે છે તેનો તમને લાભ મળે. જેમ અર્જુનને મળ્યો હતો તે કાયમ શ્રી કૃષ્ણ સાથે રહેતા, રાધાજીને મળ્યો હતો તે કાયમ શ્રી કૃષ્ણ સાથે રહેતા, નરસિંહ મહેતાને મળ્યો હતો તે કાયમ એમની ભક્તિમાં રહેતા, કાયમ ખુશ રહેતા, કાયમ ઉત્સાહી રહેતા, અને અર્જુનને તો મહાભારત લડવાનું બળ મળ્યું. એટલે જો આ સિન્સિયરિટી આપણને આપણા બધા વિભાગોને એક કરી આપે છે અને આપણે એક થઈએ છીએ. કઈ રીતે એક થવું? કે આપણી ઈચ્છા શક્તિ, વિલને એની સાથે જોડીએ, આપણા મનના વિચારોને એની સાથે જોડીએ, અને જે પણ કે એક્સપ્રેસ કરીએ તે એને કેવું લાગશે, ઈશ્વર શું સમજશે કે હું આ બોલીશ કે આ કરીશ એ યોગ્ય છે કે નહીં. અને ક્યારે પણ કોઈ બીજા સોર્સ પર આધાર નહીં રાખવો, કોઈ બીજા વ્યક્તિ પર, વસ્તુ પર કે સંજોગો પર આધાર નહીં રાખવો. જેવી રીતે નરસિંહ મહેતા કહેતા કે મારો શ્યામજી છે, એ બધું કરશે બધી જ વસ્તુમાં. ઘણા એવા મેં જોયા છે જે લોકો જંગલમાં ફરતા હોય છે અને ખાવા પીવાનાની કોઈ અપેક્ષા હોતી નથી ક્યાંયથી મળવાની, પણ જો ઈશ્વર ઈચ્છે કે મારે આજે એને ખવડાવવું છે તો ગમે ત્યાંથી ભોજન મેળવી આપે છે. સ્વામી વિવેકાનંદનો એક દાખલો છે. તેઓ પાસે ભોજન નહીં હતું અને ટ્રેનમાં સફર કરતા હતા. તો એક જગ્યાએ ટ્રેન ઊભી રહી, જમવાનો ટાઈમ હશે, એમને ભૂખ લાગી હશે, ને કોઈક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે મને કંઈક એવું ઇંગિત મળ્યું છે કે મારે કોઈ સ્વામીજીને ભોજન આપવું છે. અને જઈને તે એમને આપી આવ્યો. હવે જુઓ,
આવા ચમત્કાર બને છે ટ્રુ સિન્સિયરિટીથી. જે મેળવવાનું હશે કે જે મળવાનું હશે તે તમને મળી જ જાય છે, પણ તમારે ફક્ત ને ફક્ત આધાર રાખવો ઈશ્વર પર. એ પણ એક સિન્સિયરિટી છે. તમારું મન કંઈ બીજું વિચારે, પ્રાણ કંઈ બીજું વિચારે, શરીર કશું બીજું વિચારે, એના કરતાં એક એક વિભાગો ફક્ત ને ફક્ત આધાર રાખે ઈશ્વર પર, ત્યારે એની શક્તિ અને એનો આનંદ તમને મળે. હવે આગળ માતાજી પ્રશ્ન પૂછીને પછી આપણને કહે છે, ડુ યુ નો વોટ પરફેક્ટ સિન્સિયરિટી ઇઝ? બહુ સરસ જવાબ છે. તેઓ કહે છે, નેવર ટ્રાય ટુ ડિસીવ વન સેલ્ફ, નેવર લેટ એની પાર્ટ ઓફ ધ બીઇંગ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ અ વે ઓફ કન્વિન્સિંગ ધી અધર્સ, નેવર ટુ એક્સપ્લેન ફેવરેબલી વોટ વન ડઝ ઇન ઓર્ડર ટુ હેવ એન એક્સક્યુઝ for what one wants to do, never to close one's eyes when something is unpleasant, never to let anything pass, telling oneself, oh that is not important, next time it will be better. જુઓ, બહુ સરસ રીતે કહે છે કે પરફેક્ટ સિન્સિયરિટી એ છે કે તમે તમારી જાતને નહીં છેતરો. એક દાખલો આપો. આપણે નક્કી કર્યું હોય કે આપણે સવારના જવું છે ચાલવા માટે, અથવા મારે વજન ઉતારવા માટે અથવા વજન વધારવા માટે આ રીતનો ખોરાક ખાવો છે, અથવા તો મારે આ લેંગ્વેજ શીખવી છે, આ કોર્સ કરવો છે, આ ભણવું છે, અથવા મારામાં મારે આ પરિવર્તન લાવવું છે, તો મેં આટલા નિયમો બનાવ્યા છે કે હું સવારે ઉઠીને આ કરીશ, બપોરે આ કરીશ, સાંજે આ કરીશ. અને જે લિસ્ટ આપણે બનાવીએ, નક્કી કરીએ, પણ એને ફોલો ના કરીએ, કારણ કે કદાચ શરીરને આળસ આવે, મનને કંટાળો આવે અને પ્રાણને મજા નહીં આવે આ રૂટીન ફોલો કરવાનું. એટલે આ બધા શું કરે છે, નક્કી કરેલા નિયમો પ્રમાણે, રેઝોલ્યુશન પ્રમાણે ફોલો નથી કરતા અને મન ફાવે તેમ કરે છે. તો આમાં આપણે શું કરીએ છીએ, આપણી જાતને જ છેતરીએ છીએ અને એને કારણે આપણો પ્રોગ્રેસ નથી થઈ શકતો. તો સિન્સિયરિટી એ છે કે તમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે તમે કરો, ભલે થોડું કરો, પણ એ જો કરશો તો તમે આગળ વધશો. એટલે ઘણીવાર મેં ઘણા લોકોને કીધું છે કે ભાઈ મારું તો એવું છે કે ગોળ ફરીને હું તો ત્યાં ને ત્યાં જ આવી જાઉં છું, જાણે કે એક કદમ આગે ઓર 2 કદમ પીછે. પણ જો આપણે આ સિન્સિયરિટીને સમજીને માતાજીના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો આપણને ખબર પડે કે પરફેક્ટ સિન્સિયરિટી એ છે કે પોતાની જાતને છેતરીને પોતાની જાતને માફ નહીં કરી દેવાના અને વિચારવાનું કે મારે આ કરવું જ છે. એવું નથી કે આજે નથી થયું તો હું ફરી પછી ક્યારેક કરીશ. અને બહુ જ સરસ 2 વાક્યો જે મારા બહુ જ ગમતા છે તે છે કે જ્યારે આપણે સિન્સિયર નથી હોતા ત્યારે જ દુઃખી થઈએ છીએ. આપણા દુઃખનું મૂળ કારણ છે ઇનસિન્સિયરિટી. એટલે આ બહુ સરસ ટેસ્ટ છે. શું ટેસ્ટ છે? માતાજી કહે છે કે જ્યારે તમે દુઃખી હો, આ યાદ રાખજો ફ્રેન્ડ્સ, જ્યારે તમે દુઃખી હો ત્યારે એક વાક્ય લખો, આઈ એમ નોટ સિન્સિયર. કારણ કે તમે સિન્સિયર હો તો દુઃખી થવાનું કોઈ કારણ જ નથી, કારણ કે તમે જે નક્કી કરાયું હોય એ પ્રમાણે તમે જીવતા છો. પછી કહે છે કે આ 2 વાક્યો સાથે જ જાય છે. આઈ ફીલ અનહેપી, આઈ એમ નોટ સિન્સિયર. બહુ જ સીધો હિસાબ છે, બહુ જ સરળ છે. જો આ કેટલી અગત્યની ચાવી આજે મળી આપણને. હું દુઃખી છું કારણ કે હું સિન્સિયર નથી. શારીરિક રીતે દુઃખ થયું છે કારણ કે મેં કંઈક એવા ડિસિપ્લિન નથી ફોલો કર્યા. મનમાં દુઃખ થયું છે કારણ કે મેં શાંતિનું આહ્વાનનું નક્કી કર્યું પણ હું શાંતિ નથી મેળવી શકતી. પ્રાણ દુઃખી છે કારણ કે મને અપેક્ષા છે, મને સંજોગો તરફથી, લોકો તરફથી કંઈક જોઈએ છે, વાહવાહી જોઈતી હોય કે પ્રેમ જોઈતો હોય કે સપોર્ટ જોઈતો હોય. પણ સિન્સિયરિટી એમાં છે કે ફક્ત ને ફક્ત આધાર રાખવો ઈશ્વર પર. અને એ પણ કહે છે કે ઇનસિન્સિયરિટી ઇન્વાઇટ્સ પેઇન એન્ડ બ્લોઝ. તમને વારંવાર જો દુઃખ આવતું હોય, તમારી પર કોઈ ના કોઈ એવા આઘાત આવતા હોય, તો એ હોઈ શકે કે કશેક ના કશેક ઇનસિન્સિયરિટી રહી ગઈ છે. અને આપણે શોધી શકીએ
સિન્સિયરિટી આપણને મદદ કરે છે, કયા વિભાગમાં ઇનસિન્સિયરિટી છે, તો એ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે માતાજી એ પણ કહે છે કે મેન્ટલ સિન્સિયરિટી પણ હોય છે, વાઇટલ સિન્સિયરિટી હોય છે અને ફિઝિકલ સિન્સિયરિટી પણ હોય છે. અને આ સિન્સિયરિટી તે એ પણ કહે છે કે પ્રોગ્રેસિવ છે. તમે એક જ દિવસમાં બધા લેવલ પર સિન્સિયરિટી નથી મેળવી શકતા, એ પ્રોગ્રેસિવ છે. એટલે ધીરે ધીરે કરીને તમે આમાં આગળ વધી શકો છો અને જેમ જેમ તમને આગળ વધશો ને તેમ તેમ તમને ખ્યાલ આવશે કે તમારે ક્યાં આગળ કામ કરવાનું છે. હવે હું એક છેલ્લું વાક્ય લઉં છું જે આપણને ખૂબ જ મદદ કરશે સમજવા માટે. કારણ કે આગળ આ વાક્યની પહેલાં જે કહી ગયા છે માતાજી એ કહે છે કે there is a marvelous joy in being sincere. Every act of sincerity carries in itself its own reward. The feeling of purification, of soaring upwards, of liberation one gets when one has rejected even a tiny particle of falsehood. મેં આગળ કીધું હતું કે સિન્સિયરિટીથી શુદ્ધિકરણ થાય જ છે. એ ભલે કડવી દવા જેવું છે, કારણ કે એ કહે છે કે દરેક એક્શન જે તમે સિન્સિયરિટીથી કરો છો એનો રિવોર્ડ એ એક્શનમાં મળી જ જાય છે. અને ફિલિંગ શું આવે છે? પ્યોરિફિકેશનની આવે છે. તમને એમ લાગે છે તમે ઉપર ઉઠી રહ્યા છો, હળવા થઈ રહ્યા છો, તમને મુક્તિ લાગે છે અને તમને એ પણ લાગે છે કે હવે મેં ફોલ્સહુડ, જુઠ્ઠાણુંનું હું રિજેક્શન કરી શકી છું અથવા કરી શક્યો છું. છેલ્લું વાક્ય બહુ સરસ છે. સિન્સિયરિટી ઇઝ ધ સેફ ગાર્ડ, ધ પ્રોટેક્શન, ધ ગાઈડ એન્ડ ફાઇનલી ધ ટ્રાન્સફોર્મિંગ પાવર. આ ખૂબ જ યાદ રાખવા જેવું છે કે તમે સિન્સિયર હશો તો હંમેશા એ સિન્સિયરિટી તમારું રક્ષણ કરશે, શરીરના આઘાતોથી રક્ષણ કરશે, મન પર થતા પ્રહારોથી રક્ષણ કરશે, લાગણી દુભાતી હોય તો તેમાંથી તમારું રક્ષણ થશે. એટલે રક્ષણ બી થશે, તમને માર્ગદર્શન બી આપશે અને ફાઇનલી આ યાદ રાખવા જેવું છે. કારણ કે ઘણી બધી વસ્તુ આવે છે ને જાય છે, આપણે અનુભવ્યું છે. આનંદ આવે છે ને જાય છે, શક્તિ આવે છે ને જાય છે, શાંતિ આવે છે ને જાય છે, પણ કાયમ માટે કેમ નથી રહેતા? કારણ કે આપણી સિન્સિયરિટીમાં પરફેક્શન નથી આવ્યું, ક્યાંક ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ. તો સિન્સિયરિટી એક શક્તિશાળી ટ્રાન્સફોર્મિંગ પાવર તરીકે આવે છે, પરિવર્તન કરી દે છે તમારા સમગ્ર અસ્તિત્વનું બધા જ લેવલ પર. તો આ 5 જે આસ્પેક્ટ છે સાયકોલોજીકલ પરફેક્શનના, એમાંથી આજે હું ફક્ત સિન્સિયરિટી લઈ શકી છું આ સમય જે આપણને મળ્યો છે એમાં, પણ હવેના વક્તવ્યમાં હું બીજા પણ આસ્પેક્ટ્સ લઈને આવીશ. અને હું પ્રાર્થના કરું કે આ માતાજીના બતાવેલા આપણને જે પગથિયાઓ છે તે આપણા જીવનને સુખમય બનાવે અને આપણી પ્રકૃતિનું ધીરે ધીરે પરિવર્તન કરે અને આપણે આ ચાવીઓ સાથે આપણા જીવનને વધુ વેગવાન અંદરની ચેતના તરફ આપણે ઉપર ઉઠીએ તેવી હું પ્રાર્થના કરું. નમસ્તે.